એને તૈયાર થઈ ગયા છે. આપણે પૂરે દેવી પાણીના દીવા કરવાના છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને આજે તો આપણે બહુ જ રખમાં છીએ કેમ કે આજે આપણે ફૈબા બનવાનું છે. એટલે મારા ભાઈના ઘરે સઠી છે. મારા કાકાનો દીકરો છે, મારો મોટો ભાઈ. એટલે મારા કાકાને 2 છોકરા છે. એમાં મોટો ભાઈ છે ને એના ઘરે દીકરીનો જન્મ થયો છે એટલે સઠ્ઠી આપણે આજે કરવાની છે. એટલે સઠ્ઠી તો ફૂઈને જ કરવાની, ફૂઈને જ 5 નામ પાડવાના હોય. એટલે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા અને આપણે સરસ મજાની આજે સઠ્ઠી પણ કરવાની છે. એટલે હવે તો સઠ્ઠીમાં બધા અલગ અલગ નવું નવું ડેકોરેશન કરે એટલે મારા ભાઈને એ પણ ડેકોરેશન કરવાના છે. અને પછી જમણવારી હોતન છે, જમણવારી અને પછી સાંજે સઠ્ઠી કરવાની હોય. તો તમે બધા પણ વિડીયોમાં બનાવી રહેજો. અને આપણે થવાનું છે ફઈ. આજ તો ફઈનો વારો ચડી જવાનો છે કેમ કે ફઈ બાને અમારે અહીંયા પલાળે હોતન. તો તમે બધા પણ વિડીયોમાં બનાવી રહેજો. રસોડામાં તો જમણવારીની તૈયારી થવા માંડી હોય એવું લાગે છે. હું લઈ આવ્યા હે બધા લાડુ આ કે લાડુ એ બધા હું લાવ્યા એ આમ જો બધો પેંડા બોક્સ માંથી બેહી જવાનો હે માથે નહીં બેહતો ભાંજી જાય પેંડા. પેંડાના બોક્સ આવી જશે. બધાને ગળું મોઢું કરાવવાનું હોય, પેંડા ખાવાના હોય ને આમાં સાના કપ ને એવું બધું લઈ આવ્યા હે ફદુભાઈ. બેન ની સઠી છે દીદીની હે આની નનકી એવી દીદી છે નહીં એટલે પેંડા ને એવું બધું આવી ગયું. મહેમાન અમારે આવવા માંડ્યા હોતા ને આવો આવો હે સુનિલ સારું ને કેમ રાહુલભાઈ? આ કાકો કેમ હજી આમથી આમ ટોપી પહેરીને રખડે છે? નાવા જવાનું છે. આવો બધા આવો. અને ઘરમાં તો સ્પેશિયલ સઠ્ઠીનું ડેકોરેશન થવા માંડ્યું છે. હવે આપણે જોઈ આ બાજુ ફૂલડાનું કટિંગ હાલે બધાને પાંદડી. પેલા થોડું ઘણું ડેકોરેશન કરાવો પછી મળવા જશે બધાને. ફૂલડાનું કટિંગ ગુલાબના કેટલા ફૂલ વિશાલ તો લઈ આવ્યો છે. આમ જો સરસ મજાના ગુલાબના જાજા ફૂલ છે, સફેદ કલરના ફૂલ છે. દીદી હું કરે છે જો અને એનો પપ્પો ઓહો હો બધું ડેકોરેશન કરે છે. જાજા જાજા ફૂલ રાખજો હો, ઘણાય છે ફૂલ. પપ્પા વિશાલભાઈ ને સરસ મજાનું ડેકોરેશન હાલે છે. છઠ્ઠી પૂંજન મમ્મી કિરણબેન ને ભાઈ અમારે જીયાસ ભાઈ જો અમારે આમ રખડે નહીં નનકો એવો ભયલો. તારીખ 25/3 ને બધું જો વાર સોમવાર ને સમય ને સરસ મજાનું ડેકોરેશન કરે છે. પૂરું ડેકોરેશન થઈ જાય પછી ફરી વાર આપણે બતાવશું. ડેકોરેશન કરવા બે જાવ કે નહીં ફાવે એવું કાંઈ નહીં ફાવે. તો આ બધાને જો કેવા બે જાય સરસ મજાના અમારા છોકરા બધા. દીદી રોવે છે. દીદી જો ઉકારા કરવા મળી છે. દીદીને ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દો. ખાટા ખાટા ફૂલ લાગતો હાલ છે. હજી તો કેટલાય ફૂલ છે. આવું કામ તો બધાને ગમતું હોય છે. હેલું હેલું કામ ને કોણ કોણ નીત ના આયા બધા નાઈ નાઈ ખાશે એમ કે છે. બધા નાઈ નાઈ ખાશો એમ આ પેંડા ખાવાના છે એટલે તો અગુર આ ભદોત કે લાડવા લાવાસ લાડવા પેંડા હોય સઠ્ઠીમાં પેંડા ન હોય. રાહુલ મામો ભાણીને તેડીને રખડે છે. કેમ નથી રહેતી ભાણી બેન? પલાળે છે એવું તો રેવાનું હોય છે. પલાળે છે નહીં ચીવાની બેન એવું તો રેવાનું કે તો મામા તો આમ વહી જા. મારા ફઈ તો આવી જા ને ફૂઈ હારશે ને. લો રામ રામ ને સીતારામ. હવે ટાઢા પર ના બેહો બા બેઠા છે અહીંયા બેહો ભેગા. લે તમારે જેનિસ ના હોતા લેવા છો પેંડા ખાવા? આ સોટલી લીધી છે કે વાળ એવા પવન ના થઈ જા. જેનિસ નનકી દીદી શું કરે તારી? આમ જો છોકરા જો બકડા સટી બોલાવા માંડ્યા. બકડા સટી હાલો ખડીક વાર બેહી. વિશાલે ડેકોરેશન તો બધું સરસ મજાનું કરી વાળું છે પણ હવે જમણવારીની પણ તૈયારી થાય છે. ગલબ ગલબ બધી બાજુ જો બેહવાની બધી વ્યવસ્થા કરવાળી છે અને બધી બાજુ ફોક્સ મૂકી દીધા છે ઝાડવામાં એટલે સરસ મજાનું અંજવાળું આવે ને પછી આપણે ફૂલ ડેકોરેશન થઈ જાય ને પછી તમને બધાને બતાવું. વિશાલભાઈ અમારે કેવું ડેકોરેશન કર્યું છે. જમણવારી ચાલુ થઈ ગઈ છે. પાવભાજી જમણવારીમાં છે. મારા મામા ને બધા બે જા જમવા. મામાને દેજો પાવ. તમે હારે બેઠા છો ને દાદા ને પાવ. મેં દાદા ને રોટલા ભાવશે કે દાદા કે મારે પાવ ખાવા છે.
બધા બે જશે જમવા પાવભાજી ખાવા. સરસ મજાની પાવભાજી બનાવી છે આપણે. રાહુલ અમારે પીરસે છે જો તાણ કરજે બધાને. રાહુલ મામાને દે, મારા પપ્પાને. રોટલી ખાવી છે, રોટલી તૈયાર છે. રાહુલભાઈ અમારે તાણ કરે બધાને. ડેકોરેશન થઈ ગયું છે અમારે એને તૈયાર થઈ જશે. આપણે પૂરે દેવી પાણીના દીવા કરવાના છે. બેન ને નીંદર આવે છે, આંખું નથી ખોલતા બેન. ને આંખું તો ખોલો. તો અમારી બેન કિન સરસ મજાના કુંવર દીધા છે ને કે દીદીને આવી દીધી છે. અને આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ને પાણીમાં દીવા કર્યા છે. પાણી નાખો એટલે દીવા થાય. અને કાંક ફુગા ને એવું બધું લગાવી દીધું છે. હવે પછી ડેકોરેશન આ બધા ફોટા બોટા પાડી આવે. એનો કાકો નહીં રાહુલ ફોટા બોટા પડી ગયા પછી આપણે છઠ્ઠીની વિધિ ચાલુ થશે. અત્યારે બધું ફોટાનું ને એવું બધું હાલે છે. ફૂલ ફેમિલી આવી ગઈ, બે બોન બે બેન. અમારા રાહુલભાઈ ફોટા પાડશે નકરા ફોટા. જો જ્યાં સાબાજુ જોજે હો. બધા ફોટા એને કાકા બોલાવે તો એને દાંત આવે છે. બીજા બોલાવે તો કોઈ નહીં, આમું નહીં જોતો. તો ત્રાહું ત્રાહું જોવે લે. સાઈ ને એમ કરે. દાદા દાદી આવી ગયા. હવે આખું ફેમિલી લ્યો ને ભાઈ. જાઓ જાઓ, તમારે જવાનું, મારે નહીં જવાનું કે. આખું ફેમિલી આવી ગયું. હવે થાળી વગાડવાની છે. હવે ફોટા થાય ત્યારે થાળી વગાડવાનું આવે ને. બેન ને આપણે પૂછ્યું કે પાણી કેવું ટાઢું લાગ્યું. હા બહુ ટાઢું લાગ્યું તારે તો.
ઈ ખાઈ જશે આપણે તારે ઠંડુ લાગે ને હાંજે પલાળી દીધી ઘૂઘરી ખૂટવાડીને પછી આવવાનું હવે આપણે નામ પાડવા જવાનું છે ને તમે બધા ઘૂઘરી ખાઈ નાખો તો છોકરાને બોલાવો એટલે ખાઈ જાય લઈને તો ન જવાય પાછી હાલો મને ટાઈટ હોય છે તમે કોજ્યું થવો ઉનાળો છે પણ તોય ટાઈટ આવે તારે ટાઢું પાણી લઈને આવ્યો અહીંયા તો જો ભેંડા અને ડીશું ભરાવા મળી છે હવે ભાઈ બધા આપણે ભેંડા ભરે સમજો અહીંયા ભેંડા ડીશું પેંડા બેંડા આપણે ખાઈ લીધા છે અને ઠંડીના થોડા ઘણા પહેલાય તે એટલે પલાળવાના જ હોય ફૂઈને અને સાંડલા આપણે જોઈએ છે કે ગયા નથી અને સુવાની બેન જો સરસ મજાના હોઈ જશે પથારી બથારી કરીને હવે આપણે હુવાની તૈયારી કરવી છે પણ જેન્સી બેન ને અમારે શિવાની મૂકીને હુવા જવું એમ નથી થતું શિવાની પાસે બેહવું છે શિવાની બહુ ગમે છે ને એટલે અહીંયા બેઠી છે કાટલે અમારે ભેગી તો મને કે તું આ લઈએ શિવાની ના અહીંયા લઈએ અહીંયા ભેગી પણ શિવાની બેન ને જો સરસ મજાની નીંદર આવી ગઈ છે અને આપણે પણ હવે હુઈ જવું છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય